ભરૂચ જિલ્લાના આમોદ હાઈવે નંબર 64ના સામે આવેલ રોડ મલ્લા તળાવ સામે એક ટ્રકમાં આગ લાગી. ભરૂચ જિલ્લાના આમોદ હાઈવે નંબર 64ના સામે આવેલ રોડ મલ્લા તળાવ સામે એક ટ્રકમાં આગ લાગી. વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આ માટી ખાલી કરવા આવેલ હતી ને તે દરમિયાન ખાલી કરીને પાછા વળતા ગાડીના ઉપરના ભાગે હાઇડ્રોલિકમાં જીબીના વાયર અડી જતા વાયર બ્રેક થતાં જ આગ લાગી. વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ગાડીમાં આશરે 4 થી 5 રૂપિયાનું નુકસાન થયેલ છે. તે દરમિયાન કોઈને પણ ગંભીર ઈજા થયેલ નથી. જાંબુસર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ આગ ઠંડી કરવામાં આવેલ હતી. રિપોર્ટર રફીક પઠાણ. અનિલભાઈ ગિરીશભાઈ રાણા. શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી. હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે. ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર. ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી. ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી. અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન ખરું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.